નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં। હું છું વિજય સર અને આજે આપની વચ્ચે એક ખૂબ જ મહત્વનો ટોપિક લઈને આવ્યો છું। મિત્રો, શિક્ષણ વિભાગની જુદી જુદી પરીક્ષાઓની અંદર ભારતમાં શિક્ષણ નીતિઓ અથવા તો વિવિધ શિક્ષણ પંચોની ભલામણો આ ટોપિક હોય છે। એઈઆઈ ની એક્ઝામમાં પણ આ ટોપિક છે, જીપીએસસી ક્લાસ 1-2 માં પણ આ ટોપિક હોય છે, સીઆરસી બીઆરસી ની ભરતીમાં પણ આ ટોપિક હોય છે। ત્યારે ભારતમાં શિક્ષણ નીતિઓના સંદર્ભમાં આજે એક મહત્વપૂર્ણ શિક્ષણ નીતિ આપની સમક્ષ હું લઈને આવ્યો છું। મિત્રો, આપણને ખબર છે કે ભારતમાં આઝાદી પછી જુદી જુદી 3 અને એક સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એમ કરીને 4 શિક્ષણ નીતિઓ આવી છે। એમાં પહેલી શિક્ષણ નીતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968, ત્યાર પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, સંશોધિત શિક્ષણ નીતિ 1992 અને હાલ હમણાં જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવી છે। ત્યારે આપણે આજે સૌ પ્રથમ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 1968 ની એની ચર્ચા કરવાના છે। આપ બોર્ડ પર અહીંયા જોઈ શકો છો, મેં લખ્યું છે કોઠારી કમિશન, રાષ્ટ્રીય શિક્ષણ પંચ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968। મિત્રો, કોઠારી કમિશન એટલા માટે લખ્યું છે કારણ કે પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે એના માટે બનેલું કોઠારી કમિશન અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ પંચ એની ભલામણોના આધારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનેલી છે। એટલા માટે અહીંયા આપણે કોઠારી કમિશનની પણ વાત કરવાના છીએ અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ પંચની પણ વાત કરવાના છીએ। એની જે ભલામણો છે એ ભલામણોની વાતો કરવાના છે અને એની ભલામણોના આધારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 ની અંદર અથવા તો પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 ની અંદર જે વાતો સામેલ થયેલી છે એ વાતોની માહિતી આજે આપની સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું। તો આપણે શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, અહીંયા આપણે વૈકલ્પિક પ્રશ્નોત્તરીના સંદર્ભમાં તમામ વાતો સમજવી છે કારણ કે પરીક્ષાની અંદર, પ્રિલિમિનરી પરીક્ષાની અંદર આવા ઓપ્શન સાથેના પ્રશ્નો આવે છે ત્યારે આપણને ખાસ પ્રકારની મૂંઝવણ થાય છે કારણ કે આપણને ખબર છે કે આઝાદી પહેલા અને આઝાદી પછી ઘણા બધા પંચો આવ્યા છે, એની સમિતિઓ આવી છે, એની ભલામણો આવી છે અને જુદી જુદી શિક્ષણ નીતિઓમાં જુદી જુદી બાબતો પણ આવી છે। ત્યારે એ બધું એક સાથે આવે ને ત્યારે આપણને કન્ફ્યુઝન થાય છે। ત્યારે આપણું કન્ફ્યુઝન સૌથી ઓછું થાય તેવી વાત આજે આપની સમક્ષ લઈને આવ્યો છું। તો શરૂ કરીએ। આપણો આજનો પહેલો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? આપણે સૌથી પહેલા રાષ્ટ્રીય શિક્ષણ પંચની વાત કરવાની છે। તો એ રાષ્ટ્રીય શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, અહીંયા જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે, બરાબર? અને આ 4 ઓપ્શનમાં જે વ્યક્તિઓના નામ છે, વ્યક્તિ વિશેષના નામ છે, એ કોઈને કોઈ કમિશન અથવા સમિતિમાં અધ્યક્ષ છે। એટલા માટે આપણને અહીંયા કન્ફ્યુઝન થાય છે। મિત્રો, અહીંયા સૌથી પહેલા ડોક્ટર રાધાકૃષ્ણન જે છે ને એ યુનિવર્સિટી શિક્ષણ પંચ, બરાબર, એના અધ્યક્ષ છે। 1948-49 માં ખાસ કરીને યુનિવર્સિટીના શિક્ષણ માટે જે પંચ નિમાયું તેના અધ્યક્ષ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન। પ્રોફેસર દૌલતસિંહ કોઠારી, મિત્રો આ જે છે એ આ ઓપ્શન આપણો સાચો છે। એનું કારણ છે કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ અથવા તો કોઠારી કમિશનના અધ્યક્ષ તરીકે દૌલતસિંહ કોઠારી હતા, બરાબર? જે તે સમયના યુજીસી ના જે છે એ અધ્યક્ષ જે છે પ્રોફેસર દૌલતસિંહ કોઠારી। ત્યાર પછી ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદ્દાલિયર, એ પણ ઓપ્શન અહીં મૂક્યો છે। ત્યારે એ જે છે ને એ મિત્રો માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ છે। 1952-53 માં જે માધ્યમિક શિક્ષણ પંચ આવ્યું જેને મુદ્દાલિયર પંચ પણ કહેવામાં આવે છે અથવા તો મુદ્દલિયાર પંચ પણ કહેવામાં આવે છે। ઈશ્વરભાઈ પટેલ, એ પણ 1977 ની અંદર ઈશ્વરભાઈ પટેલ સમિતિ આવી, એના અધ્યક્ષ પણ ઈશ્વરભાઈ પટેલ હતા। પરંતુ 4 ઓપ્શનમાં આપણો ઓપ્શન બી જે છે એ સાચો છે, એ રાષ્ટ્રીય શિક્ષણ પંચના અધ્યક્ષ હતા। રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે? રાષ્ટ્રીય શિક્ષણ પંચ આપણને પૂછે તો કયા નામે ઓળખાય છે? તો માધ્યમિક શિક્ષણ પંચના નામે ઓળખાતું નથી કારણ કે એ મુદ્દાલિયર કમિશન જે છે 1952-53 માં આવ્યું, એ માધ્યમિક શિક્ષણ પંચના નામે ઓળખાય છે। અહીંયા યુનિવર્સિટી શિક્ષણ પંચ મેં તમને વાત કરી, ડોક્ટર રાધાકૃષ્ણન પંચ જે છે એ યુનિવર્સિટી શિક્ષણ પંચ કહેવાય છે, જ્યારે અહીંયા કોઠારી કમિશન એ આપણું રાષ્ટ્રીય શિક્ષણ પંચ છે। એટલે ઓપ્શન સી સાચો આવશે। અહીંયા લઈશું ત્રિવેદી કમિટી, બરાબર? ત્રિવેદી કમિટી પણ 1977-78 ની અંદર આવેલી છે, એની પણ ભલામણો માધ્યમિક શિક્ષણમાં થયેલી છે। ત્યારે અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ પંચને આપણે બીજા કોઠારી કમિશનના નામથી ઓળખીશું। ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે કયું કમિશન શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવાય છે? આ શબ્દ આપણને ખાસ પૂછાશે કે શિક્ષણનો મેગ્ના કાર્ટા એ કયું કમિશન કહેવાય છે? તો મિત્રો, કોઠારી કમિશન જે છે એ
શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવાય છે. અહીંયા બીજા કમિશનના નામ આપ્યા છે. આ સર વિલિયમ હન્ટર કમિશન 1882 ની અંદર થયું, એ અહીંયા આવશે નહીં. બરાબર. યુનિવર્સિટી શિક્ષણ પંચ 1948-49 માં એ પણ નહીં આવે, અને માધ્યમિક શિક્ષણ પંચ 1952-53 માં થયું, એ પણ નહીં આવે. આપણો સાચો જવાબ છે શિક્ષણનો મેગ્ના કાર્ટા શું છે? એ કોઠારી કમિશન. કોઠારી કમિશનની રચના ક્યારે કરવામાં આવી? બરાબર. અહીંયા મિત્રો જે તારીખો આપેલી છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કમિશન માટેની તારીખો છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો 4 નવેમ્બર 1948 એ યુનિવર્સિટી શિક્ષણ પંચ એનું જે રચના થઈ એની તારીખ છે. અહીંયા 23 સપ્ટેમ્બર 1952 જે છે એ માધ્યમિક શિક્ષણ પંચની રચનાની તારીખ છે, અને 4 જુલાઈ 1964 જે છે એ શેની છે? આપણી કોઠારી કમિશન અથવા તો રાષ્ટ્રીય શિક્ષણ પંચની રચનાની તારીખ છે. એટલે આ ઓપ્શન સાચો છે. 8 ઓગસ્ટ 1986 એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે બીજા નંબરની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એની રચના તારીખ છે. એટલે આ તારીખો આપણે ખાસ યાદ રાખીશું. કોઠારી કમિશનની રચના તારીખ છે 4 જુલાઈ 1964. ત્યાર પછી આગળનો મહત્વનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીનું સંપૂર્ણ રાષ્ટ્રીય શિક્ષણ પંચ. બરાબર. અત્યાર સુધી આપણને ખબર છે કે સ્વતંત્રતા પછી કોઈ એવું રાષ્ટ્રીય શિક્ષણ પંચ આવ્યું નહોતું. બરાબર છે. તો સંપૂર્ણ શિક્ષણ પંચ આપણે કોને કહીશું? તો સ્વતંત્રતા પ્રાપ્તિ પછીનું એટલે કે 1947 પછીનું પહેલું જે છે એને આપણે કહીશું રાષ્ટ્રીય શિક્ષણ પંચ. બરાબર છે. રાષ્ટ્રીય શિક્ષણ પંચ. આ ભારતીય શિક્ષણ આયોગ બરાબર છે એ 1882 માં આવ્યું હતું. એટલે આ બંનેમાં આપણને કન્ફ્યુઝન થશે કે ભારતીય શિક્ષણ આયોગ કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ. તો કોઠારી કમિશન જે છે એ રાષ્ટ્રીય શિક્ષણ પંચ છે, અને ભારતીય શિક્ષણ આયોગ એ હન્ટર કમિશન એના આધારે છે. યુનિવર્સિટી શિક્ષણ પંચ એ પણ નહીં આવે, માધ્યમિક શિક્ષણ પંચ એ પણ નહીં આવે. અહીંયા સંપૂર્ણ શિક્ષણ પંચ કયું છે? કારણ કે આ જે છે માધ્યમિક, માત્ર માધ્યમિકને લગતી બાબતો હતી. અહીંયા જે છે યુનિવર્સિટી અને કોલેજોને લગતી બાબતો હતી. પરંતુ રાષ્ટ્રીય શિક્ષણ પંચ જે આવ્યું એમાં તમામ બાબતોનો એમાં ભલામણો કરવામાં આવી છે, વિચાર કરવામાં આવ્યો છે. કોઠારી કમિશને ક્યારે રિપોર્ટ સોંપ્યો? બરાબર. આ બધી તારીખો આપેલી છે, એમાં એક તારીખ આપણે યાદ રાખીશું. બરાબર. કોઠારી કમિશને જે છે એ 29 જૂન 1966 માં રિપોર્ટ સોંપ્યો. આપણને ખબર 4 જુલાઈ 1964 માં એની રચના થઈ. એટલે 64 થી 66 દરમિયાન કોઠારી કમિશને જુદા જુદા એના સભ્યો છે. બરાબર. 19 જેટલા સભ્યો છે. આ સભ્યોએ આખા ભારતમાંથી સજેશન મંગાવીને 2 વર્ષ સુધી લગભગ એમાં કામ કર્યું, અને 29 જૂન 1966 ના રોજ સરકારને રિપોર્ટ સોંપ્યો. ત્યાર પછી આગળની વાત છે કોઠારી કમિશનના રિપોર્ટનું શીર્ષક શું હતું? બરાબર. આપણને ખબર છે કે 66 માં એમને રિપોર્ટ સોંપ્યો, તો આ રિપોર્ટનું શીર્ષક શું હતું? બરાબર. તો અહીંયા જે આપણને 4 ઓપ્શન દેખાય છે, 4 ઓપ્શન કોઈક ને કોઈકના શીર્ષક છે. અહીંયા પહેલું આપણે જોઈશું શિક્ષણનો પડકાર નીતિગત પરિપ્રેક્ષ્યમાં. તો આ શીર્ષક શેનું છે? તો 1986 ની જે શિક્ષણ નીતિ છે, બીજી શિક્ષણ નીતિ. બરાબર. એ બીજી શિક્ષણ નીતિનું ટાઇટલ છે આ. ત્યાર પછી શિક્ષણ એક રાષ્ટ્રીય કાર્યક્રમ. બરાબર. આવું કોઈ જગ્યાએ આપણને ટાઇટલ જોવા મળતું નથી. અને શિક્ષણ તથા રાષ્ટ્રીય વિકાસ, આ આપણો ઓપ્શન સાચો છે. બરાબર. એટલે આ કોઠારી કમિશનનું શીર્ષક છે. કયું? શિક્ષણ તથા રાષ્ટ્રીય વિકાસ. અને આ ભાર વગરનું ભણતર એ પ્રોફેસર યશપાલ કમિટી 1992 ની અંદર આવી, એમાં ટાઇટલ હતું ભાર વિનાનું ભણતર. એટલે આ આપણને કન્ફ્યુઝ કરશે, એટલા માટે મેં અહીંયા ઓપ્શન લીધા છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષણ તથા રાષ્ટ્રીય વિકાસ એ કોઠારી કમિશનના રિપોર્ટનું ટાઇટલ હતું. બરાબર. કોઠારી કમિશનનો રિપોર્ટ ક્યારે સોંપ્યો આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા છીએ. પ્રશ્ન અહીંયા રિપીટ થયો છે એટલે આપણે લેતા નથી. ત્યાર પછી એક મહત્વપૂર્ણ વાક્ય જે આપણને બધાને યાદ છે કે ભારતનું અથવા તો દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આવું વાક્ય કોણે કીધું? કયા કમિશને કીધું? તો આપણને ખબર છે કે કોઠારી કમિશને આ વાત કરી કે ભારતનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. એટલે આ તો આપણને બધાને ખબર છે. સૌપ્રથમવાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની વાત કયા કમિશનમાં કરવામાં આવી? બરાબર. એવું કમિશન કે જેમાં એવી વાત કરવામાં આવી કે એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જરૂરિયાત છે. તો મિત્રો આપણને ખબર છે કે પહેલી વાર કોઠારી કમિશનમાં આ વાત કરવામાં આવી. આ સેડલર કમિશન એ આઝાદી પહેલાનું કમિશન છે. બરાબર છે. હન્ટર કમિશન એ પણ આઝાદી પહેલાનું કમિશન છે. પર મુદ્દાલેર કમિશન એ કમિશન માત્ર માધ્યમિક શિક્ષણ પંચ તરીકે ઓળખાય છે, પરંતુ કોઠારી કમિશનમાં એવી વાત કરવામાં આવી કે ભારતને હવે પછી એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જરૂર છે. એટલે અહીંયા ઓપ્શન આવશે રાષ્ટ્રીય શિક્ષણ કોઠારી કમિશન. ત્યાર પછી નો ઓપ્શન છે
કે એનસીઆરટી ને જવાબદારી સોંપવાની સૌપ્રથમ વાત કયા કમિશનમાં કરવામાં આવી? મિત્રો આપણને ખબર છે કે એનસીઆરટી ની રચના થઈ ગયેલી, એનસીઆરટી ની રચના 1961 માં થયેલી, SIE તરીકે થયેલી, પરંતુ એનું કામગીરી જે છે એ નક્કી નહોતી. એને શું કરવાનું? તો અહીંયા કોઠારી કમિશને સૌથી પહેલા એ વાત કરી કે એનસીઆરટી ને શિક્ષણની કેટલીક જવાબદારી સોંપવામાં આવે અથવા તો મોટાભાગની જવાબદારી એનસીઆરટી ને સોંપવામાં આવે એવી પહેલવેલી વાત જો કરી હોય તો કોઠારી કમિશને કરી. પછી શિક્ષણ માટે જીડીપીના બજેટના જીડીપીના 6% ખર્ચ કરવાની વાત સૌપ્રથમવાર ક્યારે કરવામાં આવી? મિત્રો આ વસ્તુ જે છે એ પહેલી શિક્ષણ નીતિમાં પણ હતી, બીજી શિક્ષણ નીતિમાં પણ હતી, અને હમણાં જે હાલમાં શિક્ષણ નીતિ આવી એમાં પણ એ જ વાત છે કે જીડીપીના 6% ખર્ચ શિક્ષણ પાછળ કરવો. પરંતુ આજ દિન સુધી આપણે એ કરી શક્યા નથી. પરંતુ જ્યારે કોઠારી કમિશન પહેલવેલા આવ્યું ત્યારે એમણે આ વાત કરી હતી કે જીડીપીના 6% ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવે. એટલે સૌ પ્રથમ વાત ક્યારે કરવામાં આવી આવો ઓપ્શન આવે તો આપણે કોઠારી કમિશન લખશું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પ્રાથમિક શિક્ષણ માટે પહેલા ધોરણમાં બાળકોને 6 વર્ષે દાખલ કરવાની વાત, બરાબર છે. હાલમાં જ મિત્રો જૂન 2023 માં એક પરિપત્ર આવ્યો અને હવે બાળકોને આપણે 6 વર્ષે શાળામાં દાખલ કરીએ છીએ આરટી એક્ટ પ્રમાણે, બરાબર. પરંતુ આ વાત જે છે એ વર્ષો પહેલા કરવામાં આવી હતી કે પહેલા ધોરણમાં બાળકને 6 વર્ષે દાખલ કરવું જોઈએ. તો કોઠારી કમિશને આ વાત કરેલી. કોઠારી કમિશને એની ભલામણોમાં કીધું હતું કે બાળકને પહેલા ધોરણ માટે પ્રાથમિક શિક્ષણ માટે 6 વર્ષે એને શાળામાં દાખલ કરવામાં આવે. હવે કોઠારી કમિશનની ભલામણોને પરિણામે નીચે પૈકી શું અસ્તિત્વમાં આવ્યું? ઘણી બધી ભલામણો કોઠારી કમિશને કરી, પરંતુ એમાંથી શું અસ્તિત્વમાં આવ્યું? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968, અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, ઓપરેશન બ્લેકબોર્ડ યોજના. મિત્રો ઓપરેશન બ્લેકબોર્ડ યોજના છે એ 1986 ની શિક્ષણ નીતિ પછી અસ્તિત્વમાં આવ્યું. અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ એ માધ્યમિક શિક્ષણ પંચ અથવા તો જે મુદ્દાલિયર પંચ છે એના આધારે અસ્તિત્વમાં આવ્યું. પણ અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 જે છે એ કોઠારી કમિશનની ભલામણોને આધારે નક્કી થઈ. એટલે 1964 થી 66 દરમિયાન કોઠારી કમિશને જે ભલામણો કરી એને લાગુ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968 અસ્તિત્વમાં આવી. આ વાત આપણે બિલકુલ યાદ રાખશું.